વેલકમ ટુ સ્કોલા ઈ શિક્ષા। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એ જોવાના છીએ કે બિંદુવત વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય અને એના આધારે કયા કયા ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન્સ જેડબલઈ અને નીટ લેવલની એક્ઝામ્સમાં પૂછી શકાય છે। તો ચલો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર। ધારો કે આપણી પાસે આવો કોઈ એક ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે। આ ક્યુ બિંદુવત વિદ્યુતભારનું પેલા પી પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। વિદ્યુત ક્ષેત્ર શોધવાનો આપણો પેલો કન્સેપ્ટ યાદ કરો। કન્સેપ્ટ શું છે? જે પોઈન્ટ પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ પોઈન્ટ પર આપણે રાખી દેવાનો 1 કુલંબ વિદ્યુતભાર। તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર એટલે કે ધન વિદ્યુતભાર પેલા 1 કુલંબ વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લગાવશે? તો આ તો છે પેલા બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચેનું કંઈક આટલું અંતર છે, તો આ આના પર કઈ દિશામાં ફોર્સ લગાવશે? ફોર્સની ડાયરેક્શન કંઈક આ સાઈડ આવશે। તો આ જે ફોર્સ છે બસ આ ફોર્સ જ તો આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે। આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આપણે એવું કહી શકીએ કે પેલા 1 કુલંબ વિદ્યુતભાર પર આ ક્યુ ના લીધે લાગતું બળ જે કેટલું હશે? KQ1 ડિવાઈડ બાય આ અંતર, ધારો કે સદિશ r છે તો r²। તો આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે KQ/r²। હવે અહીંયા ક્યુ કયો વિદ્યુતભાર છે? તો જેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે મુખ્ય વિદ્યુતભાર હોય। અને બીજું કદાચ તમને યાદ હશે કે વિદ્યુત ક્ષેત્રનું આપણું ફોર્મ્યુલા છે વિદ્યુત ક્ષેત્ર બરાબર બળના છેદમાં ક્યુ। જ્યાં આ ક્યુ કયો વિદ્યુતભાર છે? આ ક્યુ એક પરીક્ષણ વિદ્યુતભાર છે। ઓકે, તો આ થયો આપણો એકદમ સિમ્પલ ટાઈપનો કન્સેપ્ટ। હવે આ કન્સેપ્ટના આધારે ક્વેશ્ચન્સ કઈ રીતે આવશે? તો આ છે આપણો એક ક્વેશ્ચન। રેઝનિક હેલિડે એક ફોરેન ઓથરની બહુ સારી ફિઝિક્સની કહી શકાય એવી બુકમાંથી એક ક્વેશ્ચન છે કે આપણી પાસે એક ઘડિયાળ છે। એ ઘડિયાળ આ રીતની છે। આ ઘડિયાળના દરેકે દરેક કાપા પર જેટલા નંબરનું ડાયલ હોય એટલો વિદ્યુતભાર રાખેલો છે અને એ વિદ્યુતભારના લીધે આપણે આ સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। ઘડિયાળની રેડિયસ કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર। જો બરાબર સમજો સવાલને, એકદમ ફાઇન ક્વેશ્ચન છે કે આપણી પાસે -1 -2 -3 બધા વિદ્યુતભારો છે અને એના લીધે આપણે આ સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન કમેન્ટ સેક્શનની અંદર લખજો કે શું અહીંયા સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? શું અહીંયા સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? નહીં, બિલકુલ નહીં। સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય। તમે એમ કહેશો કે સમમિત આકૃતિ તો છે। ભાઈ આકૃતિ સમમિત ન હોવી જોઈએ, વિદ્યુતભારોની ગોઠવણી સમમિત હોવી જોઈએ। હવે એક જગ્યાએ 1 કુલંબ વિદ્યુતભાર હોય, એક જગ્યાએ 5 કુલંબ વિદ્યુતભાર હોય, ભલે ને સેન્ટરથી સરખા ડિસ્ટન્સ પર હોય, પણ પેલો 7 કુલંબ છે એ ફોર્સ તો વધારે જ લગાવશે ને। તો એટલા માટે સમમિતનો મતલબ આકૃતિ સમમિત ન હોવી જોઈએ, વિદ્યુતભારની જે ગોઠવણી છે એ ગોઠવણી જ સમમિત હોવી જોઈએ। તો અહીંયા વિદ્યુતભારની ગોઠવણી સમમિત નથી। આવા ક્વેશ્ચનને કેમ સોલ્વ કરાય? જો આ ટાઈપના ક્વેશ્ચન નીટની અંદર પૂછાય તો નીટની અંદર લગભગ આટલું પૂછાય, કદાચ જીમાં પણ પૂછાય તો જીમાં પણ કદાચ આટલું જ પૂછાશે। પણ ધારો કે જેડબલઈ ના કોઈ સારો ક્વેશ્ચન પૂછાય અથવા તો એડવાન્સમાં પૂછાય તો કદાચ આનું મૂલ્ય પણ કેલ્ક્યુલેટ કરવાનું પૂછે। આપણે ડિટેલમાં આખો કન્સેપ્ટ ભણી લઈએ, બરાબર? ઇક્વલી જેડબલઈ નીટ બંને સ્ટુડન્ટ્સના કામનો ક્વેશ્ચન છે। ઘણા વિદ્યાર્થીઓ નીટનો એવો જ મિનિંગ કરે છે કે નીટ એટલે શું બધું ઈઝી પૂછાય। નીટ એટલે ઈઝી પૂછાય, આ એકદમ રોંગ કન્સેપ્ટ છે। રાઈટ કન્સેપ્ટ એ છે કે નીટમાં ઓછું કેલ્ક્યુલેટિવ પૂછાય। નીટની અંદર તમે ઘણા એવા ક્વેશ્ચન્સ પ્રીવિયસ યરમાં જોશો, જો કોઈ સારી એમટીજી કે એવી કોઈ બુક સોલ્વ કરતા હશો તો, કે જેની અંદર ઘણા એવા ક્વેશ્ચન્સ પૂછાય છે કે જેનું લેવલ ક્યારેક જીના ક્વેશ્ચનના લેવલ કરતાં પણ સારું હોય, પણ એની અંદર કેલ્ક્યુલેશન બહુ ઓછી હોય। એક વસ્તુને કહેવાય કેલ્ક્યુલેટિવ ટફ ક્વેશ્ચન અને બીજાને એકને કહેવાય કન્સેપ્ચ્યુઅલી ટફ ક્વેશ્ચન। તો કેલ્ક્યુલેટિવલી ટફ ક્વેશ્ચન્સ નીટમાં નથી આવતા, પણ કન્સેપ્ચ્યુઅલી ટફ ક્વેશ્ચન્સ તો ઘણા આવે છે। જેમ કે આ સવાલ કન્સેપ્ચ્યુઅલી ટફ કહેવાય। આમાં કોઈ ખાસ કેલ્ક્યુલેશન્સ નથી કરવાની, બસ તમારે ખાલી એ શોધવાનું છે કે કેટલા વાગ્યાની દિશામાં હશે। જો આપણે કેલ્ક્યુલેટ કરીએ, પહેલો આ -1 માઇક્રો કુલંબ આના પર કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લગાવશે? અહીંયા 1 કુલંબ વિદ્યુતભાર હશે ને, એ 1 કુલંબને ખેંચવાની ટ્રાય કરશે। હવે બળ કેટલું લગાવશે? આપણને બળનું મૂલ્ય પણ જોઈએ છે ને, એ બળ કેટલું લગાવશે? આપણે ત્યાં 1x લખ્યું છે। જો હું તમને એનો મિનિંગ સમજાવું કે 1x નો મિનિંગ શું છે, આપણે પેલા નાની અમથી જગ્યામાં કેલ્ક્યુલેટ કરીએ કે એ 1 કુલંબનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે। તો k
Q1 એટલે કે -1, Q2 એટલે અહીંયા તો 1 કુલમ હશે ને, તો એ 1 કુલમને છોડી દઈએ, છેદમાં 1 નો સ્ક્વેર. કેમ કે ડિસ્ટન્સ પણ 1 છે ને, 1 સેન્ટીમીટર છે, તો 1 સેન્ટીમીટર નો સ્ક્વેર 10 ની -4 ઘાત આ રીતે આવશે. તો એટલા માટે આપણે આને 1x લખ્યું છે. આ વસ્તુને જો આપણે 1x લખીએ તો ખરેખર એ -1 લખવાની શું કોઈ જરૂરિયાત હતી? બિલકુલ નહીં. દિશા તો આપણે લઈ લીધી છે, ખાલી મૂલ્ય શોધીએ છીએ. માઇનસની જરૂરિયાત ક્યાં પડે? જ્યારે તમે સદિશ મેથડથી ગણતા હો ને ત્યારે પડશે. અહીં આપણે કોઈ સદિશ મેથડ તો કરતા નથી, આપણે એક સિમ્પલ મેથડ કરીએ છીએ. તો આ 1 છે આપણો, 10 ની +4 ઘાત છે અને k છે. હવે આ 10 ની 4 ઘાત અને k આ જે વસ્તુ છે ને આને આપણે x કીધી છે. તો આ બળનું મૂલ્ય કેટલું થયું? 1x. એવી રીતે આ -2 માઇક્રોકુલમ આના પર કેટલું લગાવશે? 2x. બરાબર, કેમ કે 2 માઇક્રોકુલમ થયો ને, અહીંયા 2 આવશે, 2 આવશે તો 2x. એવી રીતે આ 3 3x, 4 4x, 5x, 6x, 7x આ રીતે બધા બળ આવશે. મતલબ જેમ તમે આ પોઈન્ટ પરથી આમ જતા જશો એમ બળનું મૂલ્ય પણ વધતું જાય છે. મતલબ એક વસ્તુ તો ક્લિયર છે કે આન્સર ક્યાંક આ સાઈડ આવશે, કારણ કે આ સાઈડના બળ છે મોટા છે, પેલી સાઈડના ફોર્સ છે નાના છે. તો આ થઈ બધા પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન. હવે ચાલો પ્રશ્ન એ થાય કે આટલા કોમ્પ્લિકેટેડ નેટવર્કને સોલ્વ કઈ રીતે કરવું? આટલા કોમ્પ્લિકેટેડ નેટવર્કને સોલ્વ કરવા માટે તમે પેલા રૂલ્સ યાદ કરો કે કોઈ પણ સમમિત આકૃતિઓના વિદ્યુતભાર તંત્ર હોય એને કઈ રીતે સોલ્વ કરી શકાય. તો પહેલા તમારે હંમેશા એ શોધવાનું એક જ દિશાના બળ કયા કયા છે. એક જ દિશાના બળ કયા કયા છે? તો જો ઉપર 12x, નીચે 6x, તો ઉપર કેટલું બચશે? બંનેનું પરિણામી 6x બચે, તો ઉપર આવશે 6x. બરાબર, આ 12x અને આ 6x બંનેનું પરિણામી તો 6x. એવી જ રીતે 11x 5x બંનેનું પરિણામી તો ઉપર 6x. 6 જ આવશે ને, કોઈ પણ બે સામસામેના લેશો 6 જ આવશે. 10 4 6x, 9 3 6x. એ રીતે આ બધા 6x આવશે. પણ ક્યાં સુધી? આ 7 અને 1 સુધી. પછી આ પણ 6x ને ભેગું નહીં લઈ લેવાનું, કેમ કે એ તો ઓલરેડી આમાં 12 વાળામાં કેલ્ક્યુલેટ થઈ ગયું છે. તો આ રીતના બધા ફોર્સ આવશે. આ દરેક ફોર્સની વચ્ચેનો આ એંગલ કેટલાનો હોય? 30 ડિગ્રી. ઘડિયાળ 360 ડિગ્રીને 12 પાર્ટમાં ડિવાઈડ કરો, આ દરેક એંગલ હશે 30 ડિગ્રીનો હશે. હવે કેટલા ફોર્સ છે? 6 સરખા ફોર્સ. તમે આ સોલ્વ કરવા બેસો ને તો આ સોલ્વ કરવું કદાચ કોમ્પ્લિકેટેડ હતું, પણ આ સોલ્વ કરવું તો બહુ ઈઝી છે ને. બહુ એટલે બહુ સિમ્પલ છે, કારણ બધા સરખા મૂલ્યના છે, સરખા એંગલ પર છે. તો આવી સિસ્ટમનું પરિણામી બળ ક્યાંથી નીકળવું જોઈએ? ક્યાંથી નીકળવું જોઈએ? વિચારો. પરિણામી બળ નીકળશે અહીંયાથી, E ફોર્સ. એક્ઝેક્ટ વચ્ચેથી 3 આ સાઈડ 3 આ સાઈડ, 15 ડિગ્રી આ સાઈડ 15 ડિગ્રી આ સાઈડ, એક્ઝેક્ટ વચ્ચેથી નીકળશે. અને આ કેટલા વાગ્યાની દિશામાં હશે? 9:30. બરાબર, જો બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. આને એવા સવાલો કહેવાય, આ સ્પેશિયલી એવા સવાલ ડિઝાઇન કરેલા છે કે જેને જોઈને ડર લાગે, જેને મોસ્ટલી એક વિદ્યાર્થીનું મનોબળ તોડવા માટે જ બનાવેલા હોય, કે જોઈને જ એમ લાગે કે લગભગ આપણાથી આ ના થાય, આપણી 7 પેઢીમાં પણ આવું કોઈ ક્યારેય સોલ્વ કર્યું નથી, મતલબ આપણાથી આ ન થાય. અને એક વખત વિદ્યાર્થીના અંદરથી આ ફીલ થઈ જાય ને કે આપણાથી આ ન થાય, મતલબ એ ક્વેશ્ચનનો કન્સેપ્ટ એને આવડે છે, એની પ્રિપેરેશન સારી છે, પણ મેન્ટલી એને હાર માની લીધી છે. એટલા માટે અમે વિદ્યાર્થીઓને ક્લાસની અંદર ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ તને એમ લાગે છે કે તું જ્યારે સોલ્વ કરે છે ને ક્વેશ્ચનને, ત્યારે સોલ્વ કરતી વખતે જ કંઈક નવું સોલ્વ કરવાની પ્રેક્ટિસ પાડ. કે કોઈ ક્વેશ્ચનને એવી રીતે સોલ્વ કર કે ડાયરેક્ટ કોઈ બુક ઉઠાવી, ધારો કે DC પાંડે બુક ઉઠાવી, તો 10 ક્વેશ્ચનને એક સાથે સોલ્વ કર, તો તને ખબર પડશે કે આ 10 માંથી તને કેટલા આવડે છે. દરેક ક્વેશ્ચન એક એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, એવી રીતે અટેમ્પ્ટ કરશો તો આવી એક્ઝામ્સની અંદર તમે જે ઓરિજિનલ મેન્ટલ પ્રેશર હશે એને પરફેક્ટલી હેન્ડલ કરી શકશો. વારંવાર પ્રેક્ટિસની જરૂરિયાત શા માટે હોય? મિલ્ખા સિંહને શું દોડતા નથી આવડતું? મિલ્ખા સિંહને સારામાં સારું દોડતા આવડે છે, પણ એ વારંવાર શેની પ્રેક્ટિસ કરે છે? એક પ્રેશર હેન્ડલ કરવાની, એક બોડીને ટેવ પાડવાની છે કે ભાઈ એક વખત ઘડિયાળમાં આટલા વાર એનો ટંકોરો સંભળાય એટલે ભાગવાનું જ સીધું. તો આ જે ટેવ, મેન્ટલ ટેવ પાડવાની છે ને, એના માટે આવા ક્વેશ્ચન્સ સારી બુક્સની અંદરથી સોલ્વ કરવા આ બહુ જરૂરી છે. મોટાભાગે વિદ્યાર્થીઓ પણ તમને શું કહેતા હોય કે સર તમે આ ક્વેશ્ચન કરાવો ને હવે આના જેવો ક્વેશ્ચન આપો. અરે ભાઈ, તમને આ ક્વેશ્ચન કરાયો ને તમારે હવે એના જેવો સોલ્વ કરવો હોય તો તમે JEE નીટની તૈયારીમાં ન ચાલો. JEE નીટની તૈયારીમાં એ વિદ્યાર્થી ચાલે જે એક ક્વેશ્ચનને સોલ્વ કર્યા પછી એના જેવો પાછો ક્યારેય ન માગે.
એ વિદ્યાર્થી એ ક્વેશ્ચન માગે કે હવે આના કરતા અપર લેવલ ક્વેશ્ચન જોઈએ, અપગ્રેડ ક્વેશ્ચન જોઈએ છે. આ બેઠો નથી જોઈતો, કારણ કે આ તો મને આવડે છે. એક વખત તમે આ બોર્ડ પર જોઈ લીધું તો આમાં શું ખાસ લોજિક છે. હવે આના સવાલને 10 વાર લખીને સોલ્વ કરવો, આવું તો વિદ્યાર્થીઓ 8મા 9મા 10મામાં કરે. તમને આ જ વસ્તુને હજુ સારામાં સારી બનાવીને ઘણી મેથડથી પૂછી શકે. ઘણી વખત સારા વિદ્યાર્થીઓ અમને પોતે સવાલો બનાવીને મોકલતા હોય કે સર આ ટાઈપનો સવાલ મેં જાતે ડિઝાઇન કર્યો છે. આવા જ કોઈ ક્વેશ્ચનમાંથી અમને આઈડિયા આવતો હોય કે સાલું આવું પણ વિચારી શકાય. કારણ કે વિદ્યાર્થીનું જે માઇન્ડ છે હંમેશા ટીચરથી તો ફાસ્ટ જ ચાલતું હોય. કંઈક તો ઉત્ક્રાંતિ થઈ હોય ને, 20-25 વર્ષનો જે એજ ગેપ હોય એમાં કંઈક તો ઉત્ક્રાંતિ થઈ હોય ને. એટલા માટે આ ટાઈપના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો. સારી બુક સોલ્વ કરશો તો જ આ ટાઈપના ક્વેશ્ચન મળશે. બરાબર. હવે ધારો કે આની અંદર મૂલ્ય કેટલું થાય આ શોધવું છે. આ તો આપણને ખાલી ડાયરેક્શન મળીને કે આ દિશામાં પરિણામી આવશે. જો તમારે મૂલ્ય કેલ્ક્યુલેટ કરવું હોય તો મૂલ્ય પણ કોઈ ખાસ એવી વસ્તુ નથી. તમે કઈ રીતે વિચારી શકો? 1 4 6x આમ છે, 1 6x આમ છે, અહીંયા એક 6x આવે છે, પછી અહીંયા આવે છે, इधर भी एक और इधर भी एक. આ 6 ફોર્સ હતા. આ 6 ફોર્સ માંથી આ જે ફોર્સ છે તો આખું સેપરેટ છે 6x ઉપરની ડાયરેક્શનમાં. પણ તમે બીજું જોશો ને તો આ ફોર્સ અને આ બંને એંગલ સરખા છે. તો આ 6x અને આ 6x બંને કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. આ બંનેના વર્ટિકલ ઘટકો એકબીજાની અસરને ખલાસ કરી દેશે. ખાલી કયા ઘટકો બચશે? હોરિઝોન્ટલ ઘટકો બચશે. બરાબર. પેલા આપણે આને લખી દઈએ. આને શું લખાશે? -6x i કેપ. આમ છે ને, માઇનસ ડાયરેક્શનમાં. આ 6x અને આ 6x એના જે વર્ટિકલ ઘટકો છે તો એકબીજાની અસરને ઉડાવી દેશે. કોણ બચે છે? હોરિઝોન્ટલ બચે છે. જેને શું કહેવાય? માઇનસ ડાયરેક્શનમાં બે ઘટકો છે 6x ના cos 30 અને એ પણ i કેપ. એવી જ રીતે આ 6x આ અને આ 6x એનો એંગલ કેટલો છે? 60 ડિગ્રી. એના પણ વર્ટિકલ ઘટકો કેન્સલ આઉટ થશે, હોરિઝોન્ટલ ઘટકો એડ થશે, તો એ પણ આવશે -2 ઘટકો 6x ના cos 60 ની ડાયરેક્શનમાં. અને એના સિવાયનો આ એક બચે છે તો ઓલરેડી જે કેપ ડાયરેક્શનમાં છે જ ને, તો +6x જે કેપ. આની આખાને કેલ્ક્યુલેટ કરશો તો તમારો આખો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આન્સર આવશે. કેટલો આવશે? -6x cos 30 √3/2 cos 60 1/2. આ 1/2 તો 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા શું બચશે? 6 બચે. આ 6x -6x આનો આન્સર છે અને -6x આ છે, તો આ બંને થઈને થઈ જશે -12x. બરાબર. -12x i કેપ માઇનસ આ cos 30 કેટલું થશે? √3/2. આ 2 કેન્સલ, તો -6 √3x i કેપ. આ બંને i કેપ વાળા થયા અને +6 j કેપ. બસ મને લાગે છે ત્યાં સુધી આટલું સાદું રૂપ તમને આપશે. હવે આનાથી વધારાનું મૂલ્ય શોધવાનું ના તે ને એવું બધું આ સવાલમાં નહીં પૂછે. આવા કોઈ બીજા સવાલની અંદર પૂછી શકે. બરાબર. તો આ રીતેની કેલ્ક્યુલેશન થાય. મેં તમને કીધું એમ નીટના વિદ્યાર્થીઓના કેલ્ક્યુલેશનનું કંઈ કામ નથી, પણ તો પણ આવી કેલ્ક્યુલેશન એક વખત જોઈ લેવી જોઈએ. એનું કારણ શું છે? તમે ખાલી આ વિડીયો લેક્ચરને જુઓ છો, નોટ્સ નહીં બનાવો, રિવાઇઝ નહીં કરો, કન્સેપ્ટ તો માઇન્ડમાં જશે. કદાચ ક્યારેક અઘરું પેપર કાઢવાના ચક્કરમાં એકાદ સવાલ પણ આમ તેમ પૂછી નાખો તો કન્સેપ્ટ જો માઇન્ડમાં હશે તો ક્યારેક તો એપ્લાય કરી શકશો. માઇન્ડ તો ડેવલપ થશે જ ને. જો આપણી પાસે Q અને 4Q આવા બે વિદ્યુત ભાર છે અને આના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો x અક્ષ પરનો ગ્રાફ બનાવવાનો છે. ગ્રાફ આપણે 2 ડાયમેન્શનલ બનાવશું, પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશાનું છે? x દિશાનું છે. હવે આ સવાલ છે ને તમને એઝ ઇટ ઇઝ ક્યારેય પણ જીનીટ ની અંદર નહીં પૂછે. પૂછશે તો પણ કેમ પૂછશે? આના 4 ગ્રાફ તમને આપી દીધા હશે અને એમ કહેશે કે આમાંથી કયો સાચો ગ્રાફ છે. હવે કયો સાચો ગ્રાફ છે આ જાણવા માટે અત્યારે તો આપણે આખો ડિટેલમાં આને બનાવશું, પણ તમારે હંમેશા કઈ મેથડ એપ્લાય કરવાની? તમારે હંમેશા એ મેથડ એપ્લાય કરવાની કે જેનાથી તમે બાકીના 3 ખોટા ઓપ્શન્સને એલિમિનેટ કરી શકો, હટાવી શકો. ત્યારે એક સાચો ઓપ્શન તો બચેલો જ હશે. કદાચ એકાદ બે ઓપ્શન એવા હશે કે જે ડાયરેક્ટ હટી જતા હશે, પણ એકાદ ઓપ્શન એવો હશે કે જેને લોજિકથી હટાવવો પડશે. આમાં કેટલા લોજિક એપ્લાય કરી શકાય આ વસ્તુમાં? પહેલું, આપણે ત્રીજો વિદ્યુતભાર એવા સવાલ ભણ્યા છીએ. ત્રીજો વિદ્યુતભાર ક્યાં રાખવો જોઈએ એવા. તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો મતલબ તો એ જ છે ને કે ત્રીજો 1 કુલમનો વિદ્યુતભાર ક્યાંક રાખવાનો છે.
જ્યારે પણ બે સરખા મૂલ્યના વિદ્યુતભાર હોય ત્યારે પહેલા તો આપણે ગ્રાફની બે એક્સિસ બનાવી દઈએ. ત્યારે સંતુલન હંમેશા ક્યાં મળે? Q અને 4Q બે સમાન ટાઈપના સજાતીય વિદ્યુતભારો છે, બરાબર? તો સંતુલન હંમેશા વચ્ચે મળશે. સંતુલન પોઈન્ટ હંમેશા વચ્ચે મળે. અને ક્યાં મળે? નાના વિદ્યુતભારથી નજીક જ મળશે. હંમેશા સંતુલન સ્થાન બંને વિદ્યુતભારની વચ્ચે અને નાના વિદ્યુતભારથી નજીક મળે. વચ્ચે ક્યારે મળે? જ્યારે બંને ધન કે બંને ઋણ હોય. તો વિદ્યુત ક્ષેત્ર 0 ક્યાં થશે? ધારો કે આ પોઈન્ટ પર થશે. તો આપણે પહેલા તો એ કેલ્ક્યુલેટ કરવું પડે ને કે એ પોઈન્ટ પર 0 થાય છે તો એ પોઈન્ટનું અહીંયાથી આ અંતર કેટલું છે? તો જો આપણે ગણતરી બધી છે ને બીજી સ્ક્રીન પર કરશું કે આ રીતનું ગ્રાફ છે. અહીંયા Q છે, અહીંયા 4Q છે. આ બંને વચ્ચેનું અંતર D છે. ધારો કે આ x અંતર પર એવું થાય છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. x અંતર પર આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq/x². અને આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? k4q/d-x². આ kq ઉડાવી દઈએ. સ્ક્વેર રૂટ લઈ લઈએ તો d-x = 2x. તો x તમારો આવી જશે d/3. તો આનો મતલબ એમ થયો કે x બરાબર d/3 અંતર પર અને આ સાઈડથી 2d/3 અંતર પર આ પોઈન્ટ પર આપણને વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. બરાબર છે. હવે વિદ્યુત ક્ષેત્ર ધન હોય એનો મતલબ ગ્રાફ ઉપરની સાઈડ આવશે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય ત્યાં ગ્રાફ નીચેની સાઈડ આવશે. ધન વિદ્યુત ક્ષેત્ર આપણે કોને કહેશું? જે ધન ડાયરેક્શનમાં છે. બંનેનું પરિણામી થઈને ધન ડાયરેક્શનમાં છે એ ગ્રાફ ઉપરની સાઈડ આવશે અને બંનેનું પરિણામી થઈને ઋણ ડાયરેક્શનમાં હશે એ ગ્રાફ આ સાઈડ આવશે. બરાબર? પેલા તો આ Q વિદ્યુતભારથી એકદમ નજીકનો પોઈન્ટ લઈએ. એકદમ એટલે એકદમ જસ્ટ અડેલો નજીકનો પોઈન્ટ લઈએ. એક્ઝેક્ટ અહીંયાનો પોઈન્ટ. બરાબર? તો એ પોઈન્ટ માટે વિદ્યુત ક્ષેત્ર તો આપણે આનું કેટલું લખશું? kq/r². આનું પણ કંઈક આવતું હશે ને? અહીંયા એક પોઈન્ટ લીધો છે તો આનું પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર આવતું હશે. એનું અત્યારે છોડી દો. જે Q નું વિદ્યુત ક્ષેત્ર છે આ Q ના વિદ્યુત ક્ષેત્રથી જે અંતર છે બહુ નાનું છે. આ r અંતર ટેન્ડ્સ ટુ 0 છે. ટેન્ડ્સ ટુ 0 મતલબ બહુ એટલે બહુ નાનું અંતર છે. જ્યારે r અંતર બહુ નાનું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર લગભગ અનંત જેવું થઈ જશે. તમે એક ચુંબક છે, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે ક્યાં હોય? એક્ઝેક્ટ એની નજીક લાવશો ને ત્યારે બે અપાકર્ષણ થાય એવી રીતે ચુંબકને ગોઠવેલા છે. તો પેલા જોરથી દબાવીને તમે આમાં અડાડશો ને ત્યારે જેટલું નજીક લાવશો એટલું જોર વધારવું પડશે. કારણ શું? કારણ કે જેટલા નજીક જશો એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. સેમ કન્સેપ્ટ આમાં છે. જેટલો વિદ્યુત ભારને અહીંથી નજીક લઈ જશો 1 માઇક્રોકુલમને 1 કુલમને એટલા એ વિદ્યુત ભાર પર ફોર્સ બહુ લાગશે. તો એવું અહીંયા થશે એમ ત્યાં પણ થશે ને. તો Q વિદ્યુતભાર અને 4Q વિદ્યુતભાર આના નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહુ વધારે પડતું હશે. મતલબ કે લગભગ ગ્રાફિકલી કહીએ તો અનંત જેવું હશે. હવે આના એક્ઝેક્ટ આ નજીકનો જે પોઈન્ટ આપણે પસંદ કર્યો હતો ત્યાં ધન અનંત હશે કે ઋણ અનંત હશે? ધારો કે અહીંયા આપણે એક્ઝેક્ટ અહીંયા આ પોઈન્ટ પર નજીક વિદ્યુતભારને રાખી દઈએ તો એના પર આનું ફોર્સ તો બહુ નાનું લાગશે ને. કારણ કે હવે આનું ફોર્સ લગભગ અનંત લાગે છે. તો એ અનંત ફોર્સ લાગે છે એ આમ લાગશે કે આમ લાગશે? તો જો Q ની વિદ્યુતભારને આ સાઈડ રાખશો તો આમ લાગશે. આમ ધક્કો મારીને ફેંકી દેશે. અને જો 1 કુલમ વિદ્યુતભારને આ સાઈડ રાખશો તો આમ ફેંકી દેશે. એનો મતલબ અહીંયા ધન આવશે. અહીંયા ધનથી આમ ગ્રાફ આવતો હશે અને અહીંયા જે ગ્રાફ છે એ આમ ઋણથી જતો હશે. સમજાણું? ત્યાં ગ્રાફ ધન સાઈડથી જતો હશે, અહીંયા ગ્રાફ ઋણ સાઈડથી જતો હશે. કેમ અહીંયા ધન સાઈડથી? કારણ કે આ પોઈન્ટની જસ્ટ આ બાજુ વિદ્યુતભારથી જસ્ટ આ બાજુ બળ બહુ મોટું છે પણ ધન સાઈડ છે. મતલબ ગ્રાફ ધન સાઈડ છે. આની જસ્ટ આ સાઈડ બળ બહુ મોટું છે પણ ઋણ સાઈડ છે તો આમ ગ્રાફ ઋણમાંથી આવશે. સેમ ટુ સેમ અહીંયા 4Q વિદ્યુતભાર છે એની જસ્ટ આ સાઈડ એ વિદ્યુત ક્ષેત્ર અને આમ ફેંકી દેશે તો ઋણ સાઈડ અને આની જસ્ટ આ સાઈડ વિદ્યુત ક્ષેત્ર એને આમ ફેંકી દેશે તો ધન સાઈડ. હવે આ બધા ગ્રાફના આકાર કેવા આવશે? આ બધા ગ્રાફના આકાર તો r² ટાઈપના આવશે ને. કારણ કે જો બધું r² 1/r² પ્રમાણે બદલાય છે. 1/r² નો ગ્રાફ હંમેશા કેવો આવે? વિદ્યુત ક્ષેત્રનો અંતરની સાપેક્ષે ગ્રાફ એ હંમેશા આ ટાઈપનો આવે. જ્યારે પણ કોઈ વસ્તુ એ સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં બદલાતી હોય ત્યારે આ ટાઈપનો ગ્રાફ આવે. બરાબર? તો અહીંયા ગ્રાફના નેચર બધા એ ટાઈપના આવશે.
શું અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્યારેય પણ ઝીરો થશે? ક્યારેય પણ ઝીરો નહીં થાય. મતલબ આ ગ્રાફને સીધો આમ ખેંચી લ્યો, અનંત અંતરે ઝીરો થશે. મતલબ અહીંયા ગ્રાફ આવો આવશે. શું અહીંયા ક્યારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો થશે? ક્યારેય પણ ઝીરો નહીં થાય. અનંત સુધી ગ્રાફને ખેંચી લ્યો. આમ જે લાઈન આમ ચાલે છે આગળ સુધી, એનો મતલબ શું થાય? એ અનંત સુધી જાય છે. અહીંયા અનંતથી આવે છે, આમ અનંત સુધી જશે. અહીંયા પણ આમ અનંતથી આવે છે, આ પણ અનંતથી આવે છે, અનંત સુધી જશે. હા, હવે અહીંયા ગ્રાફ કેવો આવશે? અહીંયા આ સાઈડ અનંતથી આવે છે, આ સાઈડ અનંત સુધી જશે, પણ આ ઝીરોમાંથી પાસ થઈને જશે, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય છે. તો ગ્રાફનું નેચર આખું આમ આવી જશે. આ જે વસ્તુ છે ને એને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. આ બધી એક્સ્ટ્રા માહિતી છે, યાદ રહે તો રાખવાની, ન રહે તો કોઈ જરૂર નથી. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર મતલબ જ્યારે આલેખ ધનથી ઋણ સાઈડ જાય, મતલબ કે આલેખ પોતાનો શેપ ચેન્જ કરે છે. ધન સાઈડ હતો ત્યાંથી ઋણ સાઈડ જાય છે, આવા પોઈન્ટને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. ત્યાં વિદ્યુત ક્ષેત્ર જસ્ટ ઝીરો થશે. મતલબ જો આ પોઈન્ટથી આ સાઈડ વિદ્યુતભાર હશે તો ધન સાઈડ ધક્કો લાગશે. આ પોઈન્ટથી વિદ્યુતભાર આ સાઈડ હશે તો ઋણ સાઈડ ધક્કો લાગશે. એટલે જ તો યાદ કરો, અહીંયા મૂકેલા ધન વિદ્યુતભારને આપણે સ્થાયી સંતુલનમાં કહેતા હતા, કારણ કે જેવો તમે એને આ સાઈડ ખેંચો તો આમ ધક્કો લાગશે, પેલી સાઈડ ખેંચશો તો એને આમ ધક્કો લાગશે. તો બસ આ ટાઈપનો આની અંદર ગ્રાફ આવશે. બરાબર. હવે આ ગ્રાફની અંદરથી તમે કેટલા પોઈન્ટ કેલ્ક્યુલેટ શોધી શકો? એક પોઈન્ટ તો એ શોધી શકો કે સંતુલન નાના વિદ્યુતભારથી નજીક આવે. જે ઓપ્શનમાં આવું થતું હોય એ રાઈટ ઓપ્શન છે. ગ્રાફમાં ક્યુ વિદ્યુતભારની આ સાઈડનો ગ્રાફ હંમેશા અનંત આ સાઈડ આવશે, આ સાઈડનો ગ્રાફ અનંત આ સાઈડ આવશે. આ સાઈડ ક્યારેય પણ સંતુલન પોઈન્ટ ન મળે, આ સાઈડ પણ ક્યારેય પણ સંતુલન પોઈન્ટ ન મળે. આવા બધા નાના નાના ટોપિક પરથી તમે ત્રણેક ગ્રાફને હટાવી શકશો અને એક તમારો સાચો ગ્રાફ બચે. પણ એ તમે ત્યારે કરી શકશો જ્યારે તમને આવી વસ્તુઓ પેલા મેન્યુઅલી ડ્રો કરતા આવડે છે. એક સારા વિદ્યાર્થીની પ્રિપેરેશન એક બહુ સિસ્ટમેટિક વેથી થતી હોય. ઘણા વિદ્યાર્થીઓને કોઈ સબ્જેક્ટિવ ક્વેશ્ચનની બુક સજેસ્ટ કરી એટલે ડાયરેક્ટ શું કહે છે, સર અમારી એક્ઝામમાં તો સબ્જેક્ટિવ ક્વેશ્ચન આવતા જ નથી. બટ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન પ્રિપેરેશન ઓફ એક્ઝામ પ્રોપરલી ઓર નોટ? આટલો જ અમે એને ક્વેશ્ચન પૂછીએ કે ભાઈ તું ખરેખર રિયલ પ્રોપર મેથડથી એક્ઝામની પ્રિપેરેશન કરવા ઈચ્છે છે કે નહીં? તમે કોઈ પણ સારી ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ જોશો તો એની અંદર સબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ કોઈ એક ટોપિક પૂરો થાય ને પછી આપે જ છે. એનું કારણ શું? એને કોઈ ક્વેશ્ચન થ્રુ આઉટ આખો ગણતા આવડવો જોઈએ. ભલે એક સવાલને ગણવામાં 15 મિનિટ થાય. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે કે સર અમારે તો જી નીટમાં 15 મિનિટનો સવાલ આવતો જ નથી. અરે ભાઈ, તું અત્યારે લર્નિંગ શીખે છે. તું લર્નિંગ શીખે છે. 100 મીટરની રેસમાં દોડવા વાળો વ્યક્તિ ખાલી રોજ 100 મીટર ન દોડે. 100 મીટર દોડ્યા રાખશે તો એની પ્રિપેરેશન ક્યારે પૂરી ન થાય. પ્રિપેરેશન ત્યારે પૂરી થશે ક્યારેક ક્યારેક મેરેથોન પણ દોડશે. પોતાનું એક પોટેન્શિયલ ચેક કરવા માટે મેરેથોન પણ દોડશે. આકાંક્ષા સિંઘ જે જેડબલ્યુ અને નીટની અંદર સેકન્ડ રેન્ક લાવેલી હતી, એ નીટની છોકરી હતી. એમ છતાં નીટની છોકરી હોવા છતાં તમે એનું ઇન્ટરવ્યુ જોજો, કેટલા કોન્ફિડન્સની સાથે બોલે છે કે હા હું ઇરોડોવો સોલ્વ કરતી હતી, હું એચસી વર્મા સોલ્વ કરતી હતી, હું ડીસી પાંડે સોલ્વ કરતી હતી. નહીતર ઇરોડોવો એ એડવાન્સનો વિદ્યાર્થી સોલ્વ કરે આવી બુક હોય. પણ એને એનું પોટેન્શિયલ ખબર છે, એની અંદર એબિલિટી છે કે એનું પોટેન્શિયલ બહાર કાઢી શકે તો એ સોલ્વ કરે છે. હંમેશા જે એક્ઝામ આપો છો એના કરતાં થોડું હાયર ભણો, થોડું હાયર ગોલ રાખશો તો જે નીચેનું ગોલ હશે ને આરામથી અચીવ થઈ જશે. જે પેલા એક્ઝામ રૂમમાંથી બહાર આવીને જે વિદ્યાર્થીઓ એવું કે ને પેપર બહુ અઘરું હતું, પેપર બહુ અઘરું હતું, એ એવરેજ સ્ટુડન્ટ હોય, એ એવરેજ તૈયારી કરવાવાળા સ્ટુડન્ટ હોય. અને જે એમ કે ને કે નહીં આઈ હેવ એન્જોય માય પેપર, મતલબ મેં પેપરને બહુ એન્જોય કર્યું, એ વિદ્યાર્થીઓ એવરેજથી થોડા ઉપર હોય અને એવરેજ કરતાં ઉપરનું થોડું સોલ્વ કરેલું હોય અને એટલા માટે એમ્સ સુધી જતા હોય, આઈઆઈટી સુધી જતા હોય. તો એના માટે થોડું અપગ્રેડ સોલ્વ કરવું પડે. એટલા માટે આવા ક્વેશ્ચન સોલ્વ કરવા એ બહુ જરૂરી છે. આનાથી તમારો થ્રુ આઉટ આખો કન્સેપ્ટ ડેવલપ થાય. સેકન્ડ થિંગ, એનો એ જ સવાલમાં ખાલી ફરક એટલો, પેલા ક્યુની જગ્યાએ -4q છે. હવે આનો ગ્રાફ કઈ રીતે બનાવવો? જો ફરીથી આપણી એજ 2 એક્સિસ, હવે આખો કન્સેપ્ટ ચેન્જ થઈ જશે. કેમ કે હવે સંતુલન કઈ જગ્યા પર મળે? સંતુલન હંમેશા નાના વિદ્યુતભારથી નજીક મળે. નાના મતલબ મૂલ્યમાં નાનો. આમ તો નાનો આ છે, પણ માઇનસ પ્લસ ને છોડી દો. માઇનસ પ્લસ તો બેન્જામિન ફ્રેન્કલિને ખાલી એક સાઇન આપેલી છે કે આ માઇનસ ને આ પ્લસ, એમ નેચર બંનેનું અલગ છે એટલે માઇનસ ને છોડી દો. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા 4q, બરાબર. મતલબ આનું મૂલ્ય નાનું છે તો આની નજીકમાં સંતુલન મળશે, કાં તો આ સાઈડ કાં તો આ સાઈડ. હવે કઈ સાઈડ મળશે? જો બંને વિજાતીય વિદ્યુતભારો, વિજાતીય વિદ્યુતભારો મતલબ સંતુલન સાઈડ આ પોઈન્ટ પર મળશે. સંતુલન અહીંયા ક્યાંક થતું હશે.
ક્યાં થાય છે આપણે અંતર તો કેલ્ક્યુલેટ કરવું જ પડશે. ચલો આ ક્યુ, આ -4q, ધારો કે અહીંથી આ x અંતર પર સંતુલન થાય છે આ પોઈન્ટ પર, તો આ પોઈન્ટ પર આપણે સંતુલન કરવું છે. આ અંતર કેટલું છે? d + x, કારણ કે આ અંતર d છે ને. કેલ્ક્યુલેટ કરી નાખીએ. આ પોઈન્ટ પર આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq/x². પેલાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? k4q/d + x². ભાઈ અહીંયા આપણે માઇનસની કોઈ જરૂર નથી, -4q મૂકવાની, કારણ કે બધું આપણે ઇનબિલ્ટ વિચારી જ લીધું છે. આનો આખો કન્સેપ્ટ આપણે કુલમના નિયમમાં ભણેલા જ છીએ, એટલે જ આપણે ડાયરેક્ટ આ પોઈન્ટ લઈ લીધો છે. એટલે હવે માઇનસને આતે કંઈ મૂકવાની જરૂરિયાત નથી. આને ઉડાવી દો તો d + x = 2x, તો x = d. મતલબ કે આ જેમ એક d અંતર છે એમ અહીંયા પણ આ અંતર d જેટલું છે. હવે અહીંયા શું છે કે થોડું d અંતર આ ડ્રો કરવામાં થોડું પ્રેક્ટિકલ ન લાગે, કેમ કે હું છે કે અહીંયા d અંતર ડ્રો કરીશ તો ગ્રાફ આખો સમાશે નહીં બરાબર. એટલે અહીંયા મેં d અંતર નાનું ડ્રો કર્યું છે, પણ ખરેખર આ જેટલું d અંતર છે ને આ એટલું d અંતર આવશે. અહીંયા સંતુલન મળે છે, મતલબ ત્યાંથી ગ્રાફ ક્રોસ કરીને જશે. બરાબર છે. ચલો હવે આપણે પેલી સાઈડ વિચારીએ. અહીંયા ક્યાંય સંતુલન મળશે? ક્યાંય નહીં મળી શકે. સંતુલન હંમેશા એક જ જગ્યા પર મળી શકે, એ જ જગ્યા આપણે અહીંયા ડ્રો કરી દીધી છે. હવે અહીંયા ક્યાંય પણ સંતુલન નહીં મળે. હવે આપણે સેકન્ડ કન્સેપ્ટ પર જમ્પ કરીએ. +q વિદ્યુતભારની જસ્ટ આ સાઈડ તમે કોઈ એક કુલમ વિદ્યુતભારને રાખો તો એ +q વિદ્યુતભાર એને આમ ધક્કો મારે, મતલબ અહીંયા ઇન્ફાઇનાઇટ થી ગ્રાફ આવશે. સેમ ટુ સેમ આના જરાક આ સાઈડ વિદ્યુતભારને રાખશો, +q થી જરાક જ આ સાઈડ વિદ્યુતભારને રાખશો તો એને આમ ધક્કો મારે. આમ ધક્કો મારે તો ગ્રાફ છે આ સાઈડ થી ઋણથી આવશે, કેમ કે ઋણ સાઈડ ધક્કો મારે છે ને, ઋણથી આવશે એટલે આને ક્રોસ કરીને જવાનો જ હશે. બરાબર. હવે -q થી, -q ઋણ વિદ્યુતભાર છે, ખેંચે. બરાબર. -q થી તમે બહારની સાઈડ કોઈ વિદ્યુતભારને રાખશો તો -q એને આમ ખેંચવાની ટ્રાય કરશે. ખેંચવાની ટ્રાય કરે મતલબ કઈ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે છે? ઋણ સાઈડ. ઋણ સાઈડ મતલબ ગ્રાફ અહીંયાથી આમ આવશે. ઓકે. -q ની આ સાઈડ વિદ્યુતભારને રાખો. આ સાઈડ વિદ્યુતભારને રાખશો તો -q એ વિદ્યુતભારને આમ ખેંચવાની ટ્રાય કરે છે, મતલબ કઈ સાઈડ ફોર્સ લગાવે છે? ધન સાઈડ. ધન સાઈડ મતલબ ગ્રાફ અહીંયાથી આવશે. ચલો આ તો આપણે ગ્રાફના ખાલી નેચર ડ્રો કર્યા છે. હવે એક કન્સેપ્ટ આપણને એ ખબર છે કે આ સાઈડ તો ગ્રાફ ક્યાંય 0 થવાનો જ નથી, તો ત્યાં તો ગ્રાફ આમ ખેંચી જ લેવાનો. ત્યાં તો ક્યાંય 0 થતો જ નથી. અહીંયા પાછું 0 થાય છે. અહીંયા આ પોઈન્ટ પર 0 થશે. કોઈ પણમાં અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તમે આ સિસ્ટમ છે એનાથી અનંત અંતરે વાત કરતા હશો તો અનંત અંતરની સાપેક્ષે d અવગણી દેવાય, અને આ બે વિદ્યુતભાર ભેગા થઈને -4q અને q -3q છે આવું કહીએ તો પણ ચાલે ને, કારણ કે આખું તંત્ર મિક્સ જ થઈ ગયું ને. આટલું અમથું તંત્ર છે ને અહીંયા તમે બળ ગણો છો તો એ બધું ભેગું જ થઈ ગયું ને. તો આપણે એવું કહી શકીએ કે અનંત અંતરે તો તમારે એને બિંદુવત વિદ્યુતભારની જેમ ગણીને kq/r² કરો, અને r અનંત થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો 0 થઈ જશે. અનંત અંતરે તો જવાબ 0 જ આવશે. તો અહીંયા પણ જવાબ 0 જ આવશે, પણ આ પોઈન્ટને ક્રોસ કરીને પછી 0 આવશે, મતલબ ગ્રાફ આવો આવશે. આ ટાઈપનો આની અંદર ગ્રાફ આવશે. બરાબર. આ જે 0 નો પોઈન્ટ છે, આ 0 ના પોઈન્ટને ક્રોસ કરીને ગ્રાફ અહીંયા મહત્તમ સુધી જશે ને પછી આમ જશે. તો આ ક્લિયર હોવું જોઈએ કે અહીંયા કોઈ એક પોઈન્ટ પર E જે છે એ મેક્સિમમ થશે. મેક્સિમમ એટલે આખા ગ્રાફનો મેક્સિમમ નહીં, આ પોઈન્ટ થી લઈને આ પોઈન્ટ સુધીનું જે છે એની વચ્ચેનો ક્યાંક મેક્સિમમ થશે. બરાબર. આવું બધું પછી એડવાન્સમાં એમાં પૂછે, પણ અહીંયા ક્યાંક મેક્સિમમ થશે. હવે અહીંયા ગ્રાફ કેવું આવશે? તો અહીંયા ગ્રાફમાં અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા જાય છે, અને આ લાઈનને ટચ થયા વગર આવું થાય છે. એ લાઈનને ટચ ન થવું જોઈએ. જો આપણે આનું થોડું પીએચડી કરીએ, થોડું પીએચડી આમાં કરીએ કે ગ્રાફ છે એ આવું આવવાનો છે, તો કોઈ એક પોઈન્ટ તો ગ્રાફમાં એવો આવશે ને કે જે પોઈન્ટ પર એનું વિદ્યુત ક્ષેત્ર મિનિમમ થશે, આની અને આની વચ્ચેનું મિનિમમ. કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં મિનિમમ થશે. ધારો કે આ મિનિમમ x અંતર પર થાય છે. આ જે મિનિમમ થાય છે એ અહીંથી x અંતર પર થાય છે, તો અહીંથી અંતર કેટલું હશે? d - x. હવે જો સ્ટાર્ટ જ કર્યું છે તો થોડું પરફેક્ટ ફીલ કરીએ. વિદ્યુત ક્ષેત્ર ફરીથી કહી દઉં છું, નીટના વિદ્યાર્થીઓ ખાલી આને દર્શન કરી લો તો પણ ચાલશે, જોઈ લેશો તો પણ ચાલશે.
જીના વિદ્યાર્થીઓ માટે આવી કેલ્ક્યુલેશન્સ તો ઘણી બધી પૂછાય છે, બરાબર. તો જી માટે તો આ એકદમ કામની વસ્તુ છે. આ ક્યુ વિદ્યુત ભાર આ પોઈન્ટ પર 1 કુલમ વિદ્યુત ભાર પર આમ બળ લગાવશે. કેટલું લગાવશે? કે ક્યુ બાય એક્સ સ્ક્વેર. ઓકે, કે ક્યુ બાય એક્સ સ્ક્વેર આ ડાયરેક્શનમાં. આ -4q વિદ્યુત ભાર એ આના પર કઈ ડાયરેક્શનમાં બળ લગાવશે? એ પણ એ જ દિશામાં લગાવશે ને, તો ત્યાં પણ પ્લસ જ આવશે. બંને એક જ દિશાના ફોર્સ છે. k4q upon d minus x square. આપણે શું શોધવું છે? આપણે એ શોધવું છે કે એ મિનિમમ ક્યાં થાય છે. તો એ ત્યાં મિનિમમ થાય જ્યાં de by dx 0 થાય. આ તો આપણો કન્સેપ્ટ જ છે કે જે જગ્યા પર e નું x ની સાપેક્ષે વિકલન 0 થતું હશે ત્યાં હંમેશા e હશે એ મિનિમમ થશે. મિનિમમ થાય તો મેક્સિમમ થાય, પણ અહીંયા તો આપણે પ્રેક્ટિકલી પોસિબિલિટી ખબર છે કે અહીંયા પોસિબિલિટી મિનિમમની જ છે, મેક્સિમમની નથી. ચલો de by dx ને આપણે 0 કરવો છે તો kq તો કોમન જ નીકળી જશે ને આખી ગણતરીમાંથી. 1/x² બચે છે. 1/x² એટલે x ની -2 ઘાત. x ની -2 ઘાત નું વિકલન શું થાય? x ની -2 ઘાત છે તો -2x ની -3 ઘાત પ્લસ kq બહાર નીકળી ગયા છે પણ 4 છે. d - x ની -2 ઘાત અંશમાં શું જશે? d - x ની -2 ઘાત એનું વિકલન શું થાય? -2 d - x ની -3 ઘાત અને એક્સ્ટ્રા d - x નું વિકલન કરીએ તો -1. આ 0 થવું જોઈએ. આ રીતની આખી વસ્તુ આવશે, બરાબર. વિકલન છે સિમ્પલ, બેઝિક મેથેમેટિક્સમાં બધું ભણેલા જ છીએ. તો -2 એ પણ અહીંયાથી કોમન આવી જશે એમ. તો અહીંયા શું બચે છે? એક તો 2kq તો આખું કોમન છે, અંદર શું બચે છે? 1/x³. ઓકે, પ્લસ સોરી આ માઇનસ આવશે ને 4/d - x³ ઇક્વલ ટુ 0. આ તો આમ છેદમાં ચાલ્યું જશે, આને ઉઠાવીને સામે જવા દેશો એટલે 1/x³ ઇઝ ઇક્વલ ટુ 4/d - x³. તો આને આમ અને આને આમ જવા દેશો તો d - x ઇઝ ઇક્વલ ટુ 4 ની 1/3 પાવર ઇન્ટુ x. ઘનમૂળ દીધું છે. x ને આમ સામે જવા દેશો તો d ઇઝ ઇક્વલ ટુ x કોમન અને 1 પ્લસ 4 ની 1/3 ઘાત ને 2 ની 2/3 ઘાત કહેવાય, બરાબર. 4 ની 1/3 ઘાત તો એ 2 ની 2/3 ઘાત થઈ તો x અંતર કેટલું આવે છે? d ના છેદમાં 1 પ્લસ 2 ની 2/3 ઘાત. આટલા x અંતર પર આ મિનિમમ થશે, બરાબર. જેમ તમે આ મિનિમમ નું ગણી શકો ને એવું જ ગ્રાફમાં તમે અહીંયા મેક્સિમમ ક્યાં થાય ને ગણી શકો. કન્સેપ્ટ આનો આ જ છે, સેમ ટુ સેમ. આને x ધારી લેવાનું, વિકલન કરવાનું, એનો એ જ આન્સર આવશે. જો અહીંયા ગ્રાફને ખાલી આપણે તો શું કહેવાય કે ડ્રો કરવાનો છે, તો અહીંયા જો ગ્રાફને આપણે ડ્રો કરીએ તો આ ગ્રાફ આવશે આખો આવો. ઓકે, આ જે પોઈન્ટ પર e મિનિમમ થાય છે એ પોઈન્ટ પર આ અંતર કેટલું છે? તો આ અંતર છે d ના છેદમાં 1 પ્લસ 2/3, જે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું એ. તો આખો ગ્રાફ કેવો થાય છે? તો આખો ગ્રાફ આ રીતનો છે. ઓકે, આપણા માટે મેઇનલી જે કોમ્પિટિટિવ એક્ઝામ જી અને નીટ છે એના માટે આ ગ્રાફનું ખાલી નેચર ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફનો આકાર કેવો આવે એ ઇમ્પોર્ટન્ટ છે. આ ઈ મિનિમમ, ઈ મેક્સિમમ આ બધું એડવાન્સની પ્રિપેરેશન કરતા હોય અથવા તો જીમાં એકદમ સારા લેવલની પ્રિપેરેશન કરતા હોય મેઇન્સમાં, એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બસ આ ટાઈપના ક્વેશ્ચન્સ છે. જાતે પણ તમે 1-2 ગ્રાફને જાતે બનાવીને ટ્રાય કરશો તો આ ટોપિકની અંદર વધારે ક્લેરિટી આવશે. નેક્સ્ટ ક્લાસની અંદર જે મિકેનિક્સના અને બીજા અમુક ક્વેશ્ચન્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથેના, એ બધા આપણે ભણશું આ જ પ્લેટફોર્મ પર. ઓકે, થેન્ક યુ.